ભાભરના ખારા પાટિયા પાસે અકસ્માતની ઘટના. ઇકો કારે બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાયું. બાઇકને 5 કિલોમીટર સુધી ધસેડાઈને ભાભર હાઈવે પર લોકોએ ઇકો ચાલક ભાગવા જતા લોકોએ ઝડપ્યો. બાઇક સવાર સહિત એક મહિલાનું મોત, કુલ 2 ના મોત. એકને ગંભીર ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ ખસેડાયા. બાઇક ચાલક થરાદના વજેગઢના રબારી પરિવારના 3 ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું. થરાદ વજેગઢથી ભાભર કોલેજમાં ફોર્મ ભરવા આવતા નડ્યો અકસ્માત. મૃતક અલકાબેન કેવાભાઈ રબારી, ઉંમર વર્ષ 20, મુકેશભાઈ કેવાભાઈનું મોત થયાનું જાણવા મળ્યું. ઇન્ડિયા 24 ન્યૂઝ, બનાસકાંઠા.